બધાને જય શ્રી કૃષ્ણ બોલ બધાને સીતારામ ભરાઈ ગયો ગરબો સીવું ને બ મોઢામાં ગળી જાય હવે જોઈ તગારું ભરે હે જો ભરતી કરે હે કોઈને ભરતી નાખવી હોય તો કેજો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો હને પ્રિયલ ના પપ્પા હને સ્કૂટર માં હમું તો કરાવ્યું તો પણ થોડુંક બાકી રહી ગયું કામ થી કારીગર પાસે ગયા હમું કરાવવા ને અમારા બે ઢીંગલી છે ને કાકરા ને ઢીગલો હે ને એટલા રમકડા પડ્યા દડા ને બેટ ઢીંગલા ઢીંગલીઓ ને રોબોટ ને કેટલા બધા આ રોબોટ થી રમતો આજે રોબોટ નથી જોતો તો હને અહીંયા ગરબા લઈને ભરતી ભરે ને જો એટલું તગારું ભરી લીધું ચોરી હું આખું તમે બે ભર્યું ને પછી ક્યાં નાખશો તગારું બે ઉપાડ લેહો ને હે હાલ પ્રિયલ આમ જોતા તો ઉપાડ લઈ ને પ્રિયલ હે ને પેલા તણી લીધી હતી નઈ પછી એને મુકા દે ને રોતી હતી અહીંયા કામ કરતા હતા ને ત્યાં આડાવરી મુકાઈ ગઈ હતી નકર એઠી રાખીએ નહીં ન્યા નહીં રિક્ષામાં નહીં આય દેખું જોતો રિક્ષામાં પછી ત્યાં બેહવું હોય પપ્પા ને હાલ તો હે જો 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 ભરાઈ ગયું તણી લઈ લીધી પછી રોતી હતી ખોટે ખોટે રોવે પછી એના દાદી આવ્યા કે કા રોવે પાછા આમ ફરીને ગયા તો પછી રડતી રડતી આમ કરીને જોતી હતી ખોટે ખોટે રોતી હતી નહીં એ ખોટે ખોટે રોતી હતી જો જો એમ રોતી હતી ખોટે ખોટે જો પ્રિયા દાદી હે ને જો ગુવાર હમા કરે ને અમે છે ને અમે ઠામ ધોઈ લીધા નાસ્તા પાણી કરી લીધા વઘારેલો રોટલો ને ચા ને ખારી ને બધું હતું હાલો તમે શું ખાધું પ્રિયલ ચેવ ખાધી શું ખાધું ચેવ નહીં સીવું તે શું ખાધું ઈ વરી હું ચોકોબાઈ હા ભાઈ ચોકોપાઈ ખાધી અને બીજું કઈ ન ખાધું ને ન ભાઈ તને ખારી ને કઈ ન ભાઈ તો કઈ ને છાસ ને નહીં જીત મામા ફેરી છાસ ને પીધી ને હવે જો ઠામ વાસણ ધોવાઈ ગયા નાસ્તા ના હવે ને કચરા પોતા કરી લઈએ ત્યાં હવે ત્યાં ન જવાય જીતભાઈ સાંજે નવરા થાય ને પછી ત્યાં રહી રમવા લઈ જાય અટાણ તડકો હોય અટાણ આય રમવાનું હીરે હા હાલો તો બીજું કામ કરવા માંડીએ ને હાલો તમારે તો ભરતી ભરાઈ જાય તો કેજો પછી હાથ પગ ધોઈ નાખીએ હો ને હજી બાકી છે ભાઈ હજી બાકી છે કોઈ નાખ્યું હોય તો કેજો કે ભરતી આમ નાખ દે હું સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો ઘરમાં કામકાજ થઈ ગયું બતાવી હીરાવી લીધા અને હવે છે ને મેથી હમી કરવા બેઠી ગુવાર જો હમા કરી લીધા ગુવારનું શાક બનાવવું છે ગુવાર તો થાવ પોસે વાંધો નથી પણ મેથી છે ને હું લઈ આવી 50 રૂપિયાની મેથી લીધી ને મેથીમાં ધોઈને તો આમ આપણે એમ ગારાવાળી હતી ધોઈને તેમ થાય કે હાંજ સુધી રહે નહીં પાણી સળી ગયેલ જેવી હતી ને જલ્દીમાં વિરમને જાવું હતું ગામમાં એટલે ઓલું કૂટર લઈને હમું કરાવો મેં કીધું કે હાલ તો લઈ આવીએ અહીં બાજુમાં જ લેવા ગયા હતા જલ્દી લઈને આવીને બહુ સારી નથી ને લઈને આવતી રહી પછી મેં કીધું કાલ ગારાવાળી ને સેતી ધોઈ નાખું પછી સાંજે કઈક ઉપયોગમાં લેવું તો કઈ મેથી રે એવી નથી પછી સાંજ સુધી તો અડધી બગડી જાય એથી ને તાટાણે આપણે ઉપયોગમાં લઈ લઈએ ને મેં કીધું કિરણ ને કહું શું કરશું તો કિરણ કે થેપલા બનાવાય પણ સાંજે બનાવાય કે તો મેં કીધું કે બટેટું નાખી કે વઘારીને રાખી તો સાંજે પાછા થેપલા બનાવવાનું જ રહે એટલે સાંજે પાછી આ કઈ કરવાનું ન રહે ને આ બનાવવાનું જ રહી ને અટાણે તો ગુવારનું શાક ને બાજરાના રોટલા બનાવવા અત્યારે ગુવાર એટલે પછી આ બે મેં કીધું કે હમું કરી નાખું હવે હમું તો થઈ ગયું છે બહુ નથી જાજી 2 છોડવા છે હમા કરવાની બીજા હમા કરી ને આપણે ખાવાનું બનાવવા માંડીએ ના જો ટીંગલ્યો હા બધા ગાડીમાં ચડ્યા જો આ શિવનું માથું નોડાવવાનું હાલે આ શિવ ચડી તો આમાં ઢીંગલું કે મારે ચડવું એ ચડી ગયું નહીં હા પપ્પા નથી એટલે હવે
એ શિવ આ વીરમને હાલ આપણે ઘેર લઈ જઈએ બાંધી દે હાવ હાલો. હરખું મોટું એનો ઉપાડ હાલ વીરમને આપણે ઘેર લઈ જઈએ હાલ. ના નોય અમન બાંધી દયો માં. હાલો હાલો લઈ જઈએ હાલો વીરમને હાલો ઊભા કરો હાલો વીરમને આપણે ઘેર લઈ શિવ લઈ લે વીરમને હાથ પકડ આપણે ઘેર મામાને લેતા જઈએ હાલો. મને બાંધી જોવાનો દયો મીઠો માં. ફેદો જો પપ્પાને લઈ જઈ લઈ લે કે શિવ બીજું હાલો આનું છે. હાલો વીરમ હાલો ઓય 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 ઓય. એ આઈ રેડી નથ લઈ જાવ ના ના નથ લઈ જાવ પગાવતી પીવન પગાવતી એ ના 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 માર દીકો છે એ એ ના પપ્પા છે, હો. વાથી કીધું ખાટથી આપણે મેં કીધું તાર પપ્પાને લઈ જાવ આમાં છે એ રડવા માંડી મેં કીધું દક્ષ ભાભી લઈ જા તાર મમ્મી ઈ તો કઈ ના બોલી વાંધો ના આવ્યો પપ્પાનું નહીં ના હા. એ ખીજાણી કા મારો દીકો લલાઈ નહીં રડાવો માં એને. નથી લઈ મસ્ત જાય રડાવું. બસ બસ એ હાલ માર પાસે આવતી રે કોઈ નો લઈ જાય હો પપ્પાને. ના જ લઈ જાવ ના જ જાવ કોઈને નથી આપણા જાવ આવતા રહી જાય. હાલો ઉતરી જતા આહુડા ને આવી ગયા હોય બાપા લઈ જવા કોઈ નો હાલો, લઈ હાલો. જાય. છે. ના જ જાવ ઓ નો 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 હાલો હાલો એ ચૂપ થઈ ગઈ હાલો મામ ખાઓ હાલો એ પાછળ રમવાનું. બા ચૂપ થઈ જાય હવે જાય રમકડાનો ઢગલો કર્યો હાલો જોલી ઢીંગલી ટુક ટીમ ટુક ટુક કરો રીતના જવાની છે. ભરી લ્યો હાલો આપણે જમવા હાલો પર લઈ હાલો હાલો ખાવા ભરવા માંડો હાલો તમારે ડીશ કેવું નાની દાળ ભાત ખાવાની હે હા એ એમાં બેયને હાવ ના દાળ પાડી. હાલો હો ની ડીશમાં મામ ખાવાનું છે. હાલો પ્રિયલ એ પ્રિયલ અહીં આવતો રે મારો દીકો. કોણ લઈ જાતું તું પપ્પાને કોણ લઈ જાતું તું આવતો રે અહીં મારો દીકો. આમ જો ઘી પૂરી દો તું કોઈને લઈ જવા ન દે ને પપ્પાને કોઈને લઈ જવા ન દે ને પીયું લઈ જવા દે ઈ નહીં બોલી કે નો નો લઈ જાય હો. રેવા દે ઈ તને માર છે પછી એમ નો કરાય ઠીકા હે તો રમાડાય બેન છે બગાવે હું બગાવે બેન છે શું બહુ કહેવાનું મસ્તી થઈ ગઈ બેન છે. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને. આવજો. હા શું એમ ન કરાય દીકુ. બસ હવે બસ હવે આપણે જાહું તો અહીંયા હો. ખાઈ લેતા રોટલી થઈ તો જો હું સ્કૂટરનું કામ કરાવવા ગયો તો બપોર પડી ગઈ એમાં ને એમાં તો આવ્યો તો જો રસોઈ બનાવે બપોરા તૈયાર જ થાય તો સીધા બપોરા કરવા બેસવાનું છે ને આવ્યો ને ત્યાં પ્રિયલ ને શિવ બે રમતી હતી તે પ્રિયલ છે ને ઓલી શિવ મને માથામાં આવી ગયો હું તને વાળ ધોઈ દઉં એમ કરીને આમ કરતી હતી ને વળી ઓઢણી ને ટુવાલ કર્યો ને લૂસતી હતી ને એમ કરતા કરતા મારું મોઢું ધકાઈ ગયું ને તેમાં વળી યાદ આવી ગયું કે હાલો જરાક પ્રિયલની મસ્તી કરીએ તેમાં હસતા હતા કે હાલો મામાને લઈ જાવ હોય કે તેમાં પ્રિયલ ને એમ કે હાચે લઈ જાય તે ઈ રડવા માંડી નહીં રડવા માંડી હતી ને કોણ લઈ જતું તું એ પ્રિયલ કોણ લઈ જતું તું પાછું જરાક કહીને તો સમજી જાય કોણ લઈ જતું તું પપ્પાને લઈ જતા હતા ને કોણ લઈ જતું તું કોણ લઈ જતું તું કોણ કેતું તું લઈ જવાનું પપ્પાને શિવ શિવ હા શિવ કેતી હતી એ શિવ કીધું ને શિવ એ ખાલી કિરણભાઈ કીધું કે શિવ તું કેતો હોય કે તારી ભાષામાં સમજે કે નહીં સમજે બધુંય સમજે તો શિવ બોલી ને તોય સમજી ગઈ સમજે બધુંય સમજે નહીં એમ કીધું મામાને કે પપ્પાને લઈ જવા ન દે પ્રિયલ મને લઈ જાય ને હું વઈ લઈ જાઉં જવા તો દઈ ને હું ગઈ તો કઈ નહીં તો તે પછી ખરાબ દક્ષાને બગાવ્યું ને આ કિરણભાઈ કે હાલો દક્ષાને લઈ જાઉં આ મારા ખોરામાં સૂતી હતી તો દક્ષા બહાર નીકળી ગઈ તો એમાં કઈ ન કીધું એને પણ પપ્પા નહીં કે જોતોય પડી. રોટલી બનાવ મારો દીકરો બનાવ રોટલી બેઠી થઈ જાય હાલો આવડે ને તને હા
તો અત્યારે હે ને 6 વાગી ગયા ને હું નાયું ને માથું ધોઈ માથું નોડાવતી હતી ને માને થોડુંક ખેતરમાં ખડ લેવા ગયા હતા ને પછી જો ચા પાણી પીને અહીં બેસી ગયા. ડોલ ઢીંગલ્યું જો 2 દડો લઈને રમવા ગઈ હતી ને ત્યાં આવતા રહ્યા. બંધ થઈ ગયું અમારું માઇક બંધ થઈ ગયું. કરી દઈએ ચાલુ. તો હે ને પ્રિયલ ને શિવ બે દડે રમવા ગઈ હતી. ચિત્ત ભેગી બાર કઈ નહીં ગઈ હતી. આજ પ્રિયલ ઉઠીને હે ને મારી પાસે ન થઈ ઉઠી થઈ એની વાત જીતભાઈ પાસે છે. હા ઈ કઈ નથી બાળને રમતી હતી બે ને હું ખલ લઈ આવી નાઈ ગયો ચા પાણી પી લીધા ને બેસી ગઈ હતી. કિરણ ચા મૂક્યો તો તે પી લીધા હતા ને બેસી ગઈ પાછી. તો દક્ષા ગાય નો ખીલે જરા ખમું નમું કરતી હતી. મેં પછી હવે એને નાખીએ એટલે થોડીક નિરણ નાખી દઈએ. હમણાં થઈ ગયા દોવાનું ટાણું થોડીક વાર બોલી તો જો તો હે ને મેં માથું બાથું ઓળા લીધું. આટલી કાઢી લીધી જરાક ભીનું હતું તે ગાયનું સાફ કરી નાખ્યો કિલ્લો ને વાહિંદાન કરી લીધા. પછી જાય ફરિયામાં જે અંજવારું હે ને તે જે અટાણે ઘડીક બેઠા ને વાતો કરીએ ને પ્રિયલ ને પપ્પા જમણા ખેતરમાંથી આવ્યા ને નાવા ગયા. મોડો વારો આવ્યો. ઘડીક બપોરે જોલું આવી ગયું હતું. આજે જમવાનું થોડુંક મોડું થઈ ગયું હતું. ના ઢીંગલી અમારી આજ જો કઈ ની મારા વગર એમને એમ રમે છે. હવે એને મત પડી જાય. મજા આવે ને 2 દડે રમવાની. હા રમતે સડી જાય ને તો કઈ ન હોય ને કે ન રમતે સડી તમે છે ને નાવા ગયા હતા મને એમ કે તમે ખેતરમાં છો એટલે મેં વિરમ અવાજ કર્યો. મેં કીધું ઓલી ઉઠીને ઈ કરે તો ઈ પછી જીતવે કીધું કે દક્ષ ભાભી નાવા ગયા છે. તો પછી તો વિરમ હાથ થઈને અંદર આવ્યા. હું અંદર જાય ને તો એ વધારે રડશે એટલે આવીને પટાવી પછી અહીં જીતવે ઈચકતો હતો શિવને લઈને. અહીંયા બેન ઘડીક હિચકાવ્યું પછી રમાડી આવ્યા બાયણે. ઈ લગભગ માનો ને કે 1.5 કલાક. હા કલાકની માથે 1.5 કલાક થી તમે મારા કપાઈ ધોઈ નાખ્યા. માથું નાટકી કાઢી લીધી. માથોડા લીધું ને વાઈંદાન સાફ કરી લીધા. એવું કરી લીધું બધું. હજી રમે હજી જોઈ ને કઈ પડી નથી કે હાલો હવે અટાણે રમતે ચડી ગઈ. કાલ મોરે પર આજ સારું છે. આજ તો એને બધું રેડી થઈ ગયું. મને રેડી થઈ ગયો. કઈ છે નહીં બે બધાને એક થી મોરે પાડે જીતભાઈ તમને ઠીક છે બધાને એક દીધે થઈ ગયું તું. બધાને સારું થઈ ગયું. આ ટીમને મજા આવી ગઈ. એ છે ને ઘરમાં કોઈ ન હોય ને તો કરે કે પપ્પા હોય ને તો રમતે ચડી જાય તો રમવા મળે ને મારી પાસે હું હોય તોય રમતી જાય. દાદી બોલાવે ને તો ઉતરીને આવતી રહી. કઈક મન હોય ને તો આવે ને મન હોય ને તો ન આવે. જો એવું છે. તો અહીંયા ઘડીક બેઠા ને પછી ગાય દવાનું ટાણું ખાઈને ગાય દોઈ લઈએ. બસ અમાર મીરા જો અહીંયા બેઠીને નાખ્યું. જો માએ ખડ એને ખાવું નથી. લે જોવું જોઈએ અસલનું તાજું નાખ્યું તો એ ખાવું નથી. હાલો તો જો અટાણે છે ને 8 વાગી ગયા ને દક્ષા જો આમાં કઈક બનાવીને લઈ આવી. શું બનાવ્યું દક્ષા? મેગી. પીયું શિવ કેવી આવી સુગંધ? સુગંધ કેવી આવી? સુગંધ અસલ આવી. તને ભાવે ને? અમાર મેગી પીએ નહીં ભાવે. શિવ નહીં ભાવે ને આ નહીં ભાવે. આગળ ગયા હતા મોલમાં ત્યાં બે એકલે હાથે બધું લઈ આવ્યું. હું તમારી એક વસ્તુ લેવા ગઈ હતી જતા બે બિસ્કીટ ને એવું વ્હીલ ને લીધું બધી ખાતી હતી. બે એક કેડબરી લીધી હતી. તો જો કિરણબેન તો ના પાડે એને નહીં હાલે આવું ન ખવાય. અમે બે હે બીજું કોઈ ઘરમાં ખાતું નથી. હું એને કાચી ચાલુ કરી દીધી. એના નથી ભાવતી. હમણાં તને આ પોષણની ગરમ ગરમ આ મોરી મોરી હોય દીકુ. મસાલો નાખ્યો હોય જો ને માંથી. પછી કેમ ખાહે? શિવ કેમ ખાહે? આમ કરીને આ ધગ્યો હજી જો ધવાડા નીકળે. અસલ ખાતા. હા એ ખાહે. ગરમા ગરમ હોય ને તો જ ભાવે. કેમેરો ચાલુ રાખજો જોજો ફરવા દો ખાહે ને એટલે જોઈ ને આમ આપડા તો ઘરમાં બીજું કોઈ ખાતું નથી. અમારે જો હેલ્થવાળો આવી ગઈ છે. દાદાજીએ મેગી ખાધી હે. આપણે એકવાર વિડીયો બનાવ્યો હતો ને મેગી લવર કરીને ખાધી. તો બધા કહેતા હતા મેગી ન ખવાય મેગી ન ખવાય. દક્ષાનો આજ વારો આવ્યો પાછો. જો આ બે એકલી લઈ આવી હતી. મારો ચાન્સ લાગી ગયો લઈ આવી. એટલે મને તો છે ને આમ ભાવે. એટલે મને તો કઈ યાદ નતું. આડેડીએ મને ભાવે પણ આવું છે ને તે નથી ભાવતી ને. આમે એ બધા કઈ કટાણ ન ખાય તો સારું આ ટાઈમમાં પણ મને ભાવતી નથી. પણ મારા હાઈટા ને એને મારી દીકરી મામી નો હલવારો છે.
યાદ એ અમે મેગી શિવ હાટું સ્પેશિયલ લઈ આવ્યા. એ તો બપોરે સૂતી હતી ને ત્યાં એ કહેતી હતી નાની ને કહેતી હતી કે નાની મમ્મી ક્યાં ઈ કે તો કીધું ઈ કે સૂતી તો કે એને ઉઠાડ. તે નાનીએ શું કીધું ઈ કે ઉઠાડાય નહીં મને મારે નહીં. તો શિવ કે ન મારે તો ઈ કે તમે ઈ કે હામી મારજો નહીં તમારે ખીચકાવવાનું એમ કહેતી હતી ને તું એમ થોડું હાલે ઉઠીને ખીચકાય કા તો મોલમાં જો દેખાય છોકરાઓને તો જે ભાવતું હોય વાહ. ઈ લાંબી એમ જ ઉપાડશે જો ઉભી રહે મોટી કાઢી દે ને પાછી એમ કહેતી હતી કે મારે મેગી ખાવી કે એને કે ઉઠીને મને મેગી બનાવી દે એટલે એને ઉઠાડવી હતી. ઈ માં અહીંયા દૂધ ગરમ કરતા હતા ને કઈયાની મન કે કર દે હોય કે તમે દૂધ ગરમ કરી લઈને પછી કરો. જો ગરમા ગરમ આ ઠરી જાય ને તો ન ભાવે તરવાડા નીકળે જરા જરા તો ગરમા ગરમ જ ખાવાની મજા આવે. તો હાલો બધા મેગી ખાવા. આદિ ઈ ગરમ ગરમ નું કીધું ને કે યાદ તમે તમારું કામ કરો એને ઓલું નથી આ શોર્ટ વિડીયો આવતા કે ગરમ ગરમ મેગી આમ બે જણા વચ્ચે લઈ આવે જાણે કે હું દક્ષ ભાભી લઈને આવ્યા હોય પછી એક ચમચી ભરી ના બાજુ જોઈને આમ ફૂંક મારીને ખાતા હોય ધીરે ધીરે ખાઈ લેતા આમ પાછું જોઈને તમારે ડીશ સાફ થઈ ગયું હોય. એવો તમારે બેયને બનાવવાનું આમાં હે ને ચેલેન્જ કરવાની જરૂર હતી પણ હે ને હવે નથી ખવાય એટલે ન કરે. એવો શોર્ટ વિડીયો હાલે બનાવશો શોર્ટ વિડીયો હાલે બાકી ખાવામાં ચેલેન્જ કરવાની જરૂર હતી. બીજા કોઈ ભાવતી નથી તમને નથી બાકી ભાવતી. અમારે જો વ્યારા તૈયાર થઈ ગયા ઓહ. દાળ રોટલી બપોરને ગરમ કરી રોટલા ઘડાઈ ગયા. દાળ ને ભાત ને પડ્યા શાકે પડ્યું ભાઈ ખાઈ લીધું હવે અમે એટલા છે જો રોટલા હતી જો મારી બે રોટલા ઘર નાખ્યા અમે જો બાકી સીવું બે- જો જો બરાય ચાલો મેગી ખાવા. હાલો મેગી ખાવા. હા હાલો આપણે હવે વિડીયો એન્ડ કરીશું ને શિવ. હા શું કહેવાનું પ્રિયલ કોણ લઈ જતું તું પપ્પાને ફૈયા લઈ જતા હતા ખીજાઈ ગયા. વિડીયો ગમે તો લાઈક કરજો. હા પછી ખાઈને મેગી ખાવી તો આવી જાજે ખાઈ પીને હુઈ જાય. હા જય હા શ્રી રામ તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.